ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. આનાથી આગળના લેક્ચરમાં આપણે TYBS સેમેસ્ટર 5ના CEEC 513ના આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રના ચેપ્ટર 3ની જેની આપણે શરૂઆત કરી હતી એના જ એક આજે ટોપિક જેનું નામ છે ભારત સરકારની વર્તમાન વિદેશ વ્યાપારની નીતિ, એની વિશેની આપણે વિગતવાર આજે ચર્ચા કરશું. જેમાં પ્રસ્તાવના તરીકે એટલું કહી શકાય કે આઝાદી પૂર્વે બ્રિટિશની સરકારે સ્વહિતની દ્રષ્ટિએ સમક્ષ રાખીને વિદેશ વ્યાપાર નીતિનું અમલ કરેલ હતું અને તેથી જ તેમને વિદેશ વ્યાપારની નીતિ આપણા માટે વિધાયક પુરવાર થઈ હતી. પરંતુ આઝાદી પ્રાપ્ત કર્યા બાદ આપણી રાષ્ટ્રના હિતમાં હોય તેવી જ આયાત નિકાસ નીતિનું સરકાર તરફથી અમલ કરવાનું સક્ષમ બન્યા છીએ. એટલે કે સૌથી પહેલાં તો આપણે જ્યારે આઝાદી પૂર્વે બ્રિટિશની આપણી જે સરકાર હતી એ સરકાર તરફથી આપણે એ સરકાર એવી સરકાર હતી જે માત્ર ને માત્ર પોતાના સ્વહિતને રક્ષણ આપે અને પોતાના બ્રિટિશ સરકારને વધુને વધુ પ્રોત્સાહન આપે એવા પ્રકારની એની વિદેશ વ્યાપારની નીતિ હતી. પરંતુ જ્યારથી આપણે આઝાદી પ્રાપ્ત કરી છે આપણી સરકારે એવા પ્રકારની વિદેશ વ્યાપારની નીતિને અમલમાં મૂકી છે કે જેથી એ આપણા દેશને સક્ષમ બનાવવાનું કામ કરે છે. આયોજનના શરૂઆતના તબક્કામાં વિકાસશીલ જરૂરિયાતોમાં વિદેશમાંથી મંગાવવાનું જરૂરી હતું અને તેથી આપણી આયાતોમાં ખૂબ જ ઝડપથી વધારો થયો હતો. પરંતુ સામી બાજુએ આપણી નિકાસોમાં અપેક્ષાકૃત વૃદ્ધિ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ શકી નથી અને તેથી જ બીજા તબક્કામાં આપણી વેપારની લેનદેનની તુલનાને ખાધને હળવી કરવા માટે એક બાજુએ આયાતો ઉપર અંકુશ વધારવામાં આવ્યા હતા અને બીજી બાજુએ નિકાસોને પ્રોત્સાહન કરવાના પગલાઓને હાથ ધરવામાં આવ્યા હતા. અહીંયા આપણે સૌ પ્રથમ તો આપણી આર્થિક વિકાસને પુષ્ટિ મળે છે તે હેતુને દ્રષ્ટિ સમક્ષ રાખીને આવશ્યકતા અનુસાર આપણી આયાત અને નિકાસને સમયે સમયે જે ફેરફારો કરવામાં આવશે તેને જોઈશું. ત્યારબાદ તેને વધુ સારી રીતે સમજવા માટે આયાત નિકાસ નીતિનું અલગ અલગ રીતે અભ્યાસ કરીશું. સૌ પ્રથમ તો મિત્રો આયોજનના શરૂઆતના તબક્કાના ગાળામાં જ્યારે આપણે વિદેશમાંથી માલ મંગાવવાનો જરૂરી હતો કારણ કે આપણી આયોજન કાળ દરમિયાન એટલે કે જ્યારે શરૂઆતનો આયોજન કાળ હતો એ સમય દરમિયાન આપણે વિવિધ પ્રકારના ટેકનોલોજીની જરૂરિયાત ઊભી થઈ હતી અને એ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આપણે વિવિધ પ્રકારના ટેકનોલોજીની પણ જરૂર હતી અને એટલા જ માટે આયાતો વધુ હતી. પરંતુ સાથે સાથે બીજી બાજુ સરકાર નિકાસોને પણ વધુને વધુ પ્રોત્સાહન આપવાના વિવિધ પગલાઓનો ઉપયોગ કરી રહી હતી. અહીંયા સૌ પ્રથમ તો આર્થિક વિકાસ વધુને વધુ પુષ્ટિ મેળવે, આર્થિક વિકાસ વધુને વધુ પ્રાપ્ત થાય તે હેતુથી ધ્યાનમાં રાખીને આયાત નિકાસ નીતિને અમલમાં કરવામાં આવ્યું છે અને સમય સમયે એટલે કે જે રીતે આપણા અર્થતંત્રની પરિસ્થિતિ હશે, જે રીતે આપણા અર્થતંત્રના વિવિધ પ્રકારની જે પણ જરૂરિયાતો હશે એને ધ્યાનમાં રાખીને વિવિધ આયાત નિકાસ નીતિમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. એ ફેરફારો કયા કયા છે, એ ફેરફારો કઈ કઈ સાલમાં કઈ કઈ રીતે અમલમાં આવ્યા છે તેના વિશેની આપણે સમજૂતી મેળવશું. જેમાં સૌ પ્રથમ તો કે ભારત સરકારની વર્તમાન વિદેશ વ્યાપારની નીતિ. તો આપણી સરકારે 1951થી 1990નો જે સમયગાળો છે જે વિદેશ વ્યાપાર નીતિઓને અલગ કર્યું હતું તેના બહુ ધાર્યા પરિણામો આવી શક્યા નથી અને તેથી 1991માં સરકારે નવી ઔદ્યોગિક નીતિ બહાર પાડી છે અને તેમાં લેનદેન તુલનાને વધુ કતરતી અટકાવવા માટે આપણે 3 પ્રકારના સુધારાનો અમલ કર્યો છે જે આપણે ઘણીવાર સાંભળેલા છે. જેના સુધારા 3 છે: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિને અમલમાં કરવામાં આવ્યો છે. એટલે કે જો 1991ના આપણી સરકારે 1951થી કરી 1990 સુધીના સમયગાળામાં વિદેશ વ્યાપારની નીતિને અમલમાં કર્યું હતું. પરંતુ એ એવા પ્રકારની નીતિ હતી કે જેમાં આપણે ધાર્યા પરિણામો મેળવી શક્યા ન હતા અને તેટલા જ માટે 1991માં આપણી સરકારે નવા આર્થિક સુધારા તરીકે જેને આપણે ઓળખીએ છીએ એવા 3 નવા આર્થિક સુધારા જેને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિને અમલમાં કરવામાં આવ્યો હતો અને તે અનુસાર ક્રમશઃ 1992થી 97માં
97થી 2002, 2002થી 2007, 2004થી 2009 અને 2009થી 2014માં નવી વિદેશની વ્યાપારની નીતિને અમલ કરીને વિદેશ વ્યાપારની નીતિમાં ક્રાંતિકારી પરિવર્તનો સર્જ્યા છે. એટલું જ નહીં, પરંતુ તેનાથી આર્થિક વિકાસ ખૂબ સારો બળ પ્રાપ્ત કરે ને, તો હવે આપણે સૌપ્રથમ આપણી અભ્યાસક્રમને દ્રષ્ટિએ સમક્ષ રાખીને સૌપ્રથમ તો 2009થી કરી અને 2014ની વિદેશ વ્યાપારની નીતિ જે અમલ કરવામાં આવી છે એના વિશેની આપણે વિગતવાર ચર્ચા કરીશું. મિત્રો, આમાં એમ કહેવા માંગે છે કે આપણે 3 આર્થિક સુધારાઓ તો કર્યા છે, પરંતુ 3 આર્થિક સુધારાઓની સાથે સાથે સમયે એમાં ફેરફારો કરવામાં આવ્યા છે. જે ફેરફારો 92થી 97, 97થી 2, 2002, 2002થી 2007, 2007થી 2009, 2009થી 2014નો સમયગાળો. એમાંથી આપણે જે નવી વિદેશ વ્યાપાર નીતિ છે જે 2009થી 2014ના સમયગાળાની આપણે વિગતવાર ચર્ચા કરીશું. જેમાં પૂર્વ ભૂમિકા તરીકે એટલું કહી શકાય કે 2004થી 2009ની જે વિદેશ વ્યાપાર નીતિ છે એની અવધિ પૂર્ણ થતાં કેન્દ્રના વાણિજ્ય પ્રધાનના આનંદ શર્માએ બદલાયેલી પરિસ્થિતિને દ્રષ્ટિ સમક્ષ રાખીને 27/8/2009ના રોજ 2009 અને 14ની 5 વર્ષના ગાળાની નવી વિદેશ વ્યાપારની નીતિની જાહેરાત કરી છે. વાણિજ્ય પ્રધાને આ નીતિની જાહેરાત કરતા સૌ પ્રથમ જ જણાવ્યું કે વિશ્વના દેશોએ મંદીની જેટલી અસર થઈ છે તેટલી અસર આપણા દેશને થઈ નથી. તેમ છતાં આપણે જે દેશોમાં મોટા પાયે નિકાસ કરીએ છીએ તેવા દેશોમાં આપણા માનવીને આપણા જે માલ છે એની માંગ ઘટવાની છેલ્લા 10 મહિનામાં જે નિકાસમાં ઠીક જે ઘટાડો થયો છે. આ ઉપરાંત કેટલાક દેશોએ પ્રોટેક્શનિઝમના પગલાઓ લીધા છે અને તેથી નિકાસની સમસ્યા વધુ ઘેરી બની છે. અને તેથી જ આ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને આપણે આ નીતિમાં નિકાસ પોષક જે પગલાઓ છે એ વિવિધ પ્રોત્સાહક સુવિધા પૂરી પાડીને નિકાસની સમસ્યાને હલ કરવાનું નિર્ધારણ કરવામાં આવ્યું છે. તો હવે સૌ પ્રથમ તો 2009ના અને 2014ના મુખ્ય ઉદ્દેશો કયા કયા છે એના વિશે આપણે વિગતવાર સમજીશું. પૂર્વ ભૂમિકામાં મુખ્યત્વે એમ કહેવા માંગે છે કે જે 2009 અને 2014ની જે વિદેશની આપણી આયાત અને નિકાસની નીતિ છે, જેમાં આનંદ શર્માએ કીધેલું છે કે વિદેશ વ્યાપારમાં એટલે કે વિશ્વની મહામંદીના જેટલા પણ ગેરલાભો બીજા દેશોને પ્રાપ્ત થયા છે ને એટલા ગેરલાભો આપણે પ્રાપ્ત કરી શક્યા નથી. પરંતુ આ એક સારો પાસો છે, પરંતુ એ સારા પાસાની સાથે સાથે એક ખરાબ પાસો પણ જોવા મળે છે કે હાલમાં આપણા દેશની નિકાસ વસ્તુની માલમાં ખૂબ જ ઘટાડો થયો છે અને એ ઘટાડો છેલ્લા 10 મહિનામાં નોંધવામાં આવ્યો છે. તો એ સમસ્યા જે વધુ ઘેરી બની છે એને એનામાં વધુ પ્રોત્સાહક પગલાઓ કયા લેવા જોઈએ, એમાં કેવા પ્રકારની નીતિઓનો ઉપયોગ કરવો જોઈએ એના વિશેની સમજૂતી મેળવશું. અને એટલા જ માટે 2009 અને 14ના ઉદ્દેશો કયા છે એના વિશેની આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું. જેમાં સૌથી પહેલો જ ઉદ્દેશ્ય છે કે 2008થી 2009ના ગાળામાં વિશ્વવ્યાપી મહામંદી આપણા વિદેશ વ્યાપાર પર સારી એવી પ્રતિકૂળ અસરો પડી છે. ખાસ કરીને આ સમયગાળામાં નિકાસોમાં 30% જેટલો ઘટાડો થયો છે અને તેથી નિકાસી ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડીને નિકાસોમાં વૃદ્ધિ કરવાની રહેશે. સૌથી પહેલો ઉદ્દેશ્ય જે આપણે એની પૂર્વ ભૂમિકામાં જોઈ ગયા છીએ કે હાલમાં આપણે આમ તો વિશ્વવ્યાપી મહામંદીની બહુ બધી ઘેરી અસરો આપણે નથી થઈ, પરંતુ એક ખરાબ અસર આપણી સમક્ષ નોંધાણી છે કે જેમાં નિકાસોમાં કુલ ટોટલ 30% જેટલો ઘટાડો આવ્યો છે. આ ઘટાડો કયા કારણોને લીધે આવ્યો છે એને જાણી અને એ નિકાસને વધુ ને વધુ પ્રોત્સાહન પૂરું પાડે ને એવા પ્રકારના નિકાસની વૃદ્ધિના પગલાઓ આપણી 2009 અને 14ના વિદેશ વ્યાપારના ઉદ્દેશ્યનું સૌપ્રથમ ઉદ્દેશ્ય ગણવામાં આવે છે. મિત્રો, આપણે ખબર જ છે કે ભારત સરકાર નિકાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રકારના મેળાઓનું આયોજન કરે છે, મેળાવડાઓનું આયોજન કરે છે, બરાબર.
પછી વિવિધ પ્રકારના એક્ઝિબિશનોનો ઉપયોગ કરે છે. અને આ સાથે સાથે જે ભારત સરકારમાં અને ખાસમાં તો કચ્છમાં જે ઘણીવાર આપણા બધા મોઢામાં આપણા નામ આવતું હોય એવું રણ ઉત્સવ કે જે નિકાસને પ્રોત્સાહન આપવા માટેનું એક ઉદ્દેશ્ય ગણાતું એક માત્ર મુખ્ય એક ઉદાહરણ ગણવામાં આવે છે. આ એનો પહેલો ઉદ્દેશ્ય હતો. હવે આવશે બીજો ઉદ્દેશ્ય, તો કે આ નીતિમાં 2010 અને 11 માટે $200 અબજ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું હતું. અને આ નીતિના અંતિમ વર્ષમાં 2014ના નિકાસો વધારીને બમણી કરવાનો લક્ષ્યાંક પણ 2009 અને 2014માં નક્કી કરવામાં આવ્યું છે. આમાં સમજવા જેવું એટલું કાંઈ નથી. ત્રીજો ઉદ્દેશ્ય શું છે, તો કે વિશ્વવ્યાપી મંદીના કારણે ભારતના નિકાસોમાં ઘટાડો થતાં બેરોજગારીમાં શું થયું છે, વધારો થયો છે. અને તે દૂર કરવા માટે રોજગારલક્ષી નિકાસી ઉદ્યોગોને આપણે પ્રોત્સાહનો પૂરા પાડીને રોજગારીની તકોમાં વૃદ્ધિ કરવાનો લક્ષ્ય પણ નક્કી કરવામાં આવ્યું છે. જો ત્રીજો લક્ષ્ય છે એ આપણા માટે જાણીતું છે કે વિશ્વવ્યાપી મહામંદીના કારણે જે આપણા નિકાસોમાં ઘટાડો થયો છે, માત્ર નિકાસોમાં જે ઘટાડો થાય છે એના કારણે વિવિધ પ્રકારની આર્થિક કટોકટીઓ સામે આવે છે. જેમાંની એક આર્થિક સમસ્યા બેરોજગારીની સમસ્યા પણ છે કે રોજગારીમાં સતત ઘટાડો થાય છે. અને એટલા જ માટે નિકાસને વધુને વધુ પ્રોત્સાહન આપવા માટે અને વધુને વધુ રોજગારીમાં વધારો કરવાનો આ 2009 અને 2014ની મુખ્યત્વે આ 3 ઉદ્દેશો અને પગલાઓ ગણવામાં આવતા હોય છે. નવી વિદેશ વ્યાપાર નીતિમાં નિકાસને પ્રોત્સાહન આપવા માટેના અનેકવિધ પગલાઓની જાહેરાતો કરવામાં આવી છે, જે નીચે પ્રમાણે છે. જેમાંની સૌથી પહેલી જાહેરાત છે કે ભારત સરકારે આ નવી વિદેશ વ્યાપારની નીતિમાં નિકાસકારો માટે અગાઉ કરતા ટેક્સ હોલિડે અને ડ્યુટી રિફંડ સહિતની રાહતો ચાલુ રાખવાની જાહેરાત કરી છે. એટલે કે ભારત નિકાસને વધુને વધુ પ્રોત્સાહન આપવા માટે અને વિશ્વના દેશોને આપણા દેશમાં આવકારવા માટે ટેક્સ હોલિડે, ડ્યુટી રિફંડ વગેરે જેવી ચાલુ રાહતોની જાહેરાત આપણી સરકાર તરફથી થઈ છે, જેનો ઉદ્દેશ્ય માત્ર ને માત્રમાં નિકાસોમાં વધારો કરવાનો છે અને જેનો ઉદ્દેશ્ય દેશમાં વિદેશી મૂંડિયામણ પ્રાપ્ત કરવાનો રહેલો છે. એ સિવાય બીજો કયો પગલો લેવામાં આવે છે, તો કે આફ્રિકાના દેશોમાં ભારત માટે નિકાસોની અપાર તકો રહેલી હોવાથી ત્યાં નિકાસ કરવા તૈયાર થતા નિકાસકારોને ખાસ વળતર અને કર રાહતો આપવાની પણ જાહેરાતો આપવામાં આવી છે. કે આફ્રિકાના દેશો છે એ નિકાસ ઉપર અપાર તકો રહેલી છે, કે આફ્રિકાના દેશો છે એ ભારત સાથે જે નિકાસો છે એ વધુ કરતા હોય, એટલે કે ભારત સાથેનો વ્યાપાર એનો વધુ હોય છે. તો એ વ્યાપારને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના કર રાહતો એમની આપવાની જાહેરાત આપણા ભારત સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. ત્રીજો પગલો કયો છે, તો કે નવા બજારોમાં નિકાસોને વધારવા માટે જે રાહતો આપવાની જાહેરાત કરવામાં આવી છે તે દેશોની સંખ્યા હાલમાં 26 છે. આ દેશોમાં 16 દેશો છે એ લેટિન અમેરિકાના અને 10 દેશો છે એ પ્રશાંત મહાસાગરના દેશોનો સમાવેશ કરવામાં આવ્યું છે. એના પછીનું પગલો, તો કે જેમ્સ એન્ડ જ્વેલરી, જેનું આપણે ઘણીવાર નામ સાંભળેલું છે. જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગની મોટા ભાગની અપેક્ષાઓને પૂર્ણ કરવામાં આવી હતી અને એટલા જ માટે જેમ્સ એન્ડ જ્વેલરીના ઉદ્યોગો અને ચાની નિકાસ વૃદ્ધિ માટે આ ઉદ્યોગો ઉપર લાદવામાં આવતા ડ્યુટીનું ભારણ, એટલે કે ટેક્સનું ભારણ હળવા કરવાની સાથે નિકાસ ઉપર ડ્યુટી ડ્રો બેંકનું લાભ પણ આ દેશોને અથવા તો આ જે ઉદ્યોગો છે એમને આપવામાં આવ્યા છે. એના પછીનો ઉદ્દેશ્ય કયું છે, તો કે કેપિટલ ગુડ્સ ક્ષેત્રને આયાત અને જકાતન્યથી મુક્તિ આપવામાં આવી છે. કેપિટલ ગુડ્સ જેવા ઉદ્યોગોને વિવિધ પ્રકારના ઉદ્યોગોને શું આપવામાં આવી છે, જકાતોમાંથી મુક્તિ આપવામાં આવી છે. એના પછી હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના ઉદ્યોગોની નિકાસને વધુ વેગ આપવા માટે, માર્કેટ ડેવલપમેન્ટ કરવા માટે અને વિશ્વ સ્તરે આ ઉદ્યોગોની પેદાશોની જાહેરાતો કરવા માટે પણ વિવિધ પ્રકારના શો કરવાની જાહેરાત સરકાર તરફથી કરવામાં આવતી હોય છે. આપણે ખ્યાલ જ છે કે ભારત સરકાર આપણા જે કચ્છના હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમના જે ઉદ્યોગો છે એના માટે વિવિધ પ્રકારના મેળાઓનું આયોજન કરે છે, વિવિધ પ્રકારના એક્ઝિબિશનોનું આયોજન કરે છે, વિવિધ પ્રકારના જાહેરાતો દ્વારા એનો પ્રચાર પણ કરતી હોય છે. એના પછીનું ઉદ્દેશ્ય, તો કે ડીપીઈ
ના સ્કીમ ડિસેમ્બર 2010 સુધી લંબાવવામાં આવ્યા છે. એના પછી સંપૂર્ણપણે નિકાસ આધારિત એકમોને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે કે જે પણ ઉદ્યોગો સંપૂર્ણપણે માત્ર ને માત્ર વસ્તુઓનું જે નિકાસો જ કરે છે, આયાતો નથી કરતા, માત્ર વસ્તુઓ બનાવે છે અને એની માત્ર નિકાસો કરે છે. અને જેટલી કોઈ પણ ઉદ્યોગ વધુને વધુ નિકાસ કરશે ને એટલું જ એમને લાભ કેવું થશે, વધુ પ્રાપ્ત થશે. એટલે કે એમને વિવિધ પ્રકારના આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે. એના પછીનું છે કે નિકાસકારોને ડોલર ક્રેડિટના લાભો પણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. એના પછીનો ઉદ્દેશ છે કે નિકાસકારોને સરકાર દ્વારા અપાતા વિવિધ પ્રકારના વળતર માટે કેટલીક ફી ચૂકવવી પડતી હતી, તે ફી સરકારે આ નીતિમાં નાબૂદ કરી નાખી છે. એટલે કે આપણા દેશમાં જે પણ ઉદ્યોગ છે એ આયાત અને નિકાસો દ્વારા જે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરતું હોય છે એના માટે અમુક ફી રાખવામાં આવતી હતી. પરંતુ 2009 અને 2014ની જે વિદેશ વ્યાપારની નીતિ છે એ વિદેશ વ્યાપારની નીતિમાં આવા પ્રકારના ફીને નાબૂદ કરવામાં આવી છે. એના પછીનું છે FMS હેઠળ મળતું લાભ 2.5% પરથી વધારીને 3% સુધી લેવામાં આવ્યું છે. અને ચેપ્ટર 3 હેઠળની લાભ યોજનાનું નવા ઉત્પાદનો અને બજારને ઉમેરવા માટે પણ વિસ્તૃત બનાવવામાં આવ્યા છે. એના પછીનું લાભ છે ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ, રબર, ગ્લાસ, ઓટોમોબાઈલ્સ, મોટરકાર વગેરે જેવા ઉદ્યોગો છે એ સરકારે નક્કી કરેલા તે દેશોમાં નિકાસ કરશે તો આ માર્કેટને લિકન્ટ ફોક્સ પ્રોડક્ટ સ્કીમના લાભો પણ આપવામાં આવે છે. અને એના પછીનું છે કે હેન્ડીક્રાફ્ટ માટેના ટાઉન્સ ઓફ એક્સલન્સ તરીકે જયપુર, શ્રીનગર અને રત્નાનગરની માન્યતા આપવામાં આવી છે. એટલે કે લેધર પ્રોડક્ટ માટે કાનપુર અને દેવાસ અને કોમ્પ્યુટર તેમજ હાર્ટિકલ્સના ઉત્પાદનોને માટે મલહીબાદને માન્યતા પણ આપવામાં આવી છે. સ્પેસ, મોલ્ડ્સ વગેરેની આયાતો ઉપર નિકાસની ઘટાડીને 50% જેટલું કરવામાં આવ્યું છે. એટલે કે આવા વિવિધ પ્રકારના લાભો, આ બધા જ ઉદ્દેશ્યો એ આપણા 2009 અને 2014ના 15 ઉદ્દેશોની આપણે જે ચર્ચા કરી, જેમાં મુખ્યત્વે વિવિધ પ્રકારના નિકાસોને પ્રોત્સાહન આપવા માટે જે આપણી સરકાર જે પણ પ્રયત્નો કરે છે એની આપણે 2009 અને 2014ની જે પણ આપણી નીતિ છે એ નીતિના આપણે 15 ઉદ્દેશોની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરી છે. એના પછીના આપણા વિડીયોમાં આપણે આ જ યુનિટને, આ જ ચેપ્ટરના આ જ પ્રશ્નને આપણે આગળ વધારશું અને આના જેટલા પણ ઉદ્દેશો બાકી છે એ નીતિનું જે પણ મૂલ્યાંકન છે એની નીતિનું મૂલ્યાંકન અને એના બાકી રહેલા ઉદ્દેશોની ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં કરીશું. જય સ્વામિનારાયણ.